જય જવાન જય કિસાન. ખાસ કરીને સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, લોકો આક્ષેપ કરતા હોય કે વિરોધ પક્ષમાં દમ નથી. એ બાબતમાં હું થોડીક વિસ્તારથી વાત કરીશ. ખાસ કરીને એક્ઝામ્પલ આપણા જ વિસ્તારનું લઈએ, પોરબંદર વિસ્તારમાં લઈએ. ખાસ કરીને બરડા વિસ્તારની વાત કરીએ તો એક મોઢવાડા જેવું ગામ છે કે ત્યાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે અને મોસ્ટ ઓફ બધે ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. એના જ્યારે આપણે ચૂંટણી મતદાન કરવા જઈએ છીએ ને અત્યારે આપણે લોકો પીડાઈએ છીએ, કારણ કે સત્તા પક્ષને ખબર છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ખોટા વાયદા કરી અને લોલીપોપ આપી અને અમે મત લઈ જઈએ છીએ. એટલે આજે આપણી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. ખાસ કરીને ઘણા લોકો કહેતા હોય કે વિરોધ પક્ષમાં દમ નથી. વિરોધ પક્ષમાં દમ છે, કારણ કે તમારા પ્રશ્ન માટે તમારે જ બહાર નથી નીકળવું. કારણ કે સત્તા પક્ષના માણસોથી ક્યાં તમે ડરો છો, ક્યાં તમે શરમાવશો, એટલા માટે થઈ અને તમે ક્યાંય બોલતા નથી. હાવ ઉથમું વળી જાય પણ તમે બોલતા નથી. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈશ કે મોઢવાડામાં એક 66 કેવીથી રોડ બન્યો છે, એ કાંકરી નાખી ગયા છે. ત્યાંથી આશરે 500 લોકો નીકળે છે અને એટલા હેરાન પરેશાન છે, છતાં પણ બોલતા નથી. આ તો એક્ઝામ્પલ આપું, આવો તો બધી જગ્યાએ હેરાન થાય. મેં વિરોધ પણ દર્શાવેલો, કારણ કે મેં એકલે વિરોધ કર્યો એટલે સત્તા પક્ષને કોઈ અસર ન થઈ. એ રોડ રસ્તામાં દાખલા તરીકે એ બધા ખેડૂતો નીકળી જાય અને સોશિયલ મીડિયા અથવા મીડિયામાં આપણે આ વિડીયો પહોંચાડીએ એટલે રાજકારણમાં જે સત્તા પક્ષમાં બેઠા એને રેલો આવી જાય તરત. આજે તમે હેરાન થાવ છો, ડબલમાં મોટરસાઇકલ નથી હાંકી શકતા, એના જવાબદાર તમે ખુદ છો. હું તમારા માટે બોલવા તૈયાર છું. બરડા વિસ્તારના કોઈ પણ ગામમાં આવો પ્રશ્ન હોય, અનેક પ્રશ્નો છે, ખેડૂતો હોય કે અન્ય જનતા હોય ને, એના માટે આપણે બહાર નથી નીકળવું. બેઠા બેઠા જોઈએ છે, આંખે થવું નથી. શા માટે આપણે ડરીએ છીએ, શરમાઈએ છીએ? શા માટે આટલા બધા હેરાન થાવશો? એને મજા આવે તો રોડ કરવા આવે, એને મજા ન આવે તો ન કરવા આવે. હું એક વિનંતી કરું, જો વિરોધ પક્ષ મજબૂત નહીં કરો તો તમારા કોઈ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે. આપણે ક્યારે જાગશું? એટલી હેરાનગતિ છે, છતાં પણ જાગવું નથી. પીજીવીસીએલના પ્રશ્ન હોય, અનેક પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્ન હોય. નીકળો બહાર. આવી એક વિનંતી કરું છું. અમે વિરોધ પક્ષ તરીકે ભૂમિકા નિભાવવા માટે 100% તૈયાર છે, પણ એમાં તમારો સાથ જોઈએ. તમારો સાથ હશે તો જ આ લોકો ડરશે. કારણ કે હમણાં જ વિધાનસભાની ચૂંટણી આવે છે, તાત્કાલિક કામ થશે. મારા પાછળ ઊભો તમે બોલો ન તો કંઈ નહીં, હું તમારા વતી બોલીશ, કારણ કે તમે મને મત આપ્યો છે. ડરોમાં, નકર અત્યારે ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે. તમારે ત્યાંથી નીકળવું હોય, રોડ ખરાબ થતો હોય, પણ તમે બોલતા નથી. શા માટે નથી બોલતા? મિત્રો, એક વિનંતી કરું, બરડા વિસ્તારમાં ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન હોય, આમ જનતા હોય કે ખેડૂત હોય, હું તમારા સાથે બોલવા તૈયાર છું. એના માટે તમારે મારા સાથે ઊભવું જોશે. જો ઊભશો નહીં તો કામ નહીં થાય. તો આ સત્તા પક્ષ પોતાની મનમાની કરશે, કારણ કે એક વ્યક્તિથી કંઈ ન થાય. એ મારાથી નથી ડરતા. જો તમે મારા સાથે ચાલશો તો એને ડર લાગશે કે આપણે ચૂંટણીમાં મતદાન નહીં મળે, આપણે આનું તાત્કાલિક કામ કરવું જોઈએ. આ જ વિરોધ પક્ષનો ફરક પડે. વિરોધ પક્ષ જીવિત રાખજો, નકર અત્યારે કેટલી જગ્યાએ કામ થાય છે, ભ્રષ્ટાચાર જ થાય છે. કારણ કે સાંભળતા નથી આ લોકો. અધિકારીઓને એવડો બધો વાવડો છે, કોન્ટ્રાક્ટરને એવડો બધો વાવડો છે કે વાત પૂછોમાં. કારણ કે એને ડર જ નથી. એને ખબર છે કે જનતા બહાર નીકળવાની નથી. મિત્ર, તમારા આત્માને જગાડો. શા માટે તમે હેરાન થાવ છો?
એક વિનંતી કરું, આપણો પ્રશ્ન રાખીએ. જય જવાન, જય કિસાન.